રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। આજે આપણે આવી ગયા છે આપણી વાડીએ ઉનાળુ કાળા તલમાં। આપણે વાત કરવાના છે ઉનાળુ કાળા તલમાં આપણે શું ટ્રીટમેન્ટ કરવાના છે। તો કે આપણા ઉનાળુ કાળા તલ છે એ 34 દિવસના થઈ ગયા છે, તો એમાં આપણે વાત કરવાના છે કઈ કઈ દવા આપણે ઉપયોગ કરવાનો છે, ફ્લાવરિંગ માટે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે, ફૂગનાશક કયું વાપરવાના છે અને ઈયળ માટે કઈ દવાનો આપણે ઉપયોગ કરવાના છે। તો ખેડૂત મિત્રો, હું જોન યસ BRS એગ્રી, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેડૂત ખાતેદાર અને આપણી દુકાનનું નામ છે રવિ રાંદલ એગ્રો સેન્ટર પડદરી, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। અને આજે હું આવી ગયો છું અમારી વાડીએ કે જે ઉનાળુ કાળા તલનું વાવેતર કરેલું હતું અને આજે 34 દિવસના થઈ ગયા છે અને એમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે। તલના છોડમાં ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે, ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્લાવરિંગ દેખાવા માંડ્યું છે। તો આપણે એમાં કઈ દવા હવે આપણે ઉપયોગ કરવાનો તેના વિશે હું માહિતી આપીશ। તો કે ખેડૂત મિત્રો, આપણે સ્ટીમ કેવલ કંપનીનું સ્ટીમ આવડા સ્ટીમ ખેડૂત મિત્રો પંપે 15 ml પ્રમાણથી વાપરવાથી ફ્લાવરિંગ ખરતા અટકાવે છે, નવું ફ્લાવરિંગ લગાડે છે અને ફ્લાવરિંગમાંથી ફળ થવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે। તો આ પંપે 15 ml પ્રમાણથી સ્ટીમ અમે વાપરવાના છે। તેની સાથે ખેડૂત મિત્રો બોરોન 20%, આ ખાતર આવે છે, ફર્ટિલાઇઝર ગ્રેડ આવે છે ખેડૂત મિત્રો, આ બોરોન 20%, તેની સાથે 25 ગ્રામના પ્રમાણથી અમે ઉપયોગ કરવાના છે। આ બંને સારામાં સારું જોરદાર રિઝલ્ટ આપે એવી પ્રોડક્ટ છે ફ્લાવરિંગ માટે। ત્યારબાદ જો ઈયળની દવા વિશે વાત કરીએ તો કે પ્રસ્થાન, આમાં ઈયળ માટેના 2 ઝેર આવે છે, સારામાં સારું રિઝલ્ટ આપે છે। 10 mlના પ્રમાણથી કોઈ પણ પ્રકારની ઈયળ હોય, નાની હોય, મોટી હોય કે ગમે કોઈ પણ પ્રકારની ઈયળ હોય, ઈયળનું ફૂદું હોય કે ફૂદાએ મૂકેલું ઈંડું હોય, આ તમામ આખી સાયકલનો નાશ કરી નાખે છે। ફૂદું આવી જાય છે, ઈંડું આવી જાય છે અને તમામ પ્રકારની ઈયળો આવી જાય છે। 10 mlના પ્રમાણથી આ બધી જ જીવાતોનો સફાયો બોલાવી દે એવી દવા એટલે પ્રસ્થાન। 10 mlના પ્રમાણથી ખેડૂત મિત્રો આનો અમે ઉપયોગ કરવાના છે। તેની સાથે સાથે આપણે ફૂગનાશકની વાત કરીએ તો કે એઝોન સારામાં સારું ફૂગનાશક છે। આમાં ફૂગનાશકના 2 સક્રિય તત્વો છે, 2 ઝેર આવેલા છે, સારામાં સારું રિઝલ્ટ આપે એવું ફૂગનાશક છે એઝોન। 30 mlના પ્રમાણથી ખેડૂત મિત્રો અમે ઉપયોગ કરવાના છે। આ એઝોનનો છંટકાવ કરી ખેડૂત મિત્રો એટલે છોડમાં ફાઇટોટોનિક ઇફેક્ટ આવે છે, છોડ આખો ગ્રીનરી થઈ જાય છે અને ફૂગજન્ય રોગોમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, જ્યાં અમારા ઉનાળુ કાળા તલ છે 34 દિવસના થઈ ગયા છે, તેમાં આ દવાનો છંટકાવ કરવાના છે। કેવલનું સ્ટીમ છે, ફ્લાવરિંગની દવા છે સારામાં સારી, તેની સાથે બોરોન ખાતર 25 ગ્રામના પ્રમાણથી અમે ઉપયોગ કરવાના છે। ઈયળની દવા માટે પ્રસ્થાનનો ઉપયોગ કરવાના છે અને ફૂગનાશક માટે એઝોન વાપરવાના છે। સારામાં સારું રિઝલ્ટ જોવા મળે તેના માટે આપણે આ દવાનો ઉપયોગ કરવાના છે અને ફ્લાવરિંગની શરૂઆત આમાં થઈ જ ગઈ છે ખેડૂત મિત્રો। તો હજી આના 15 દિવસ પછી પાછો અમે સ્ટીમ અને બોરોનનો છંટકાવ કરવાના છે। 15 ml લેખે સ્ટીમ અને 25 ગ્રામ લેખે બોરોન। જોરદાર રિઝલ્ટ જોવા મળે એવી જ પ્રોડક્ટ છે, આ સારામાં સારા રિઝલ્ટો જોવા મળેલા એવી છે, અનુભવ કરેલી દવાઓ છે ખેડૂત મિત્રો। તો તમે પણ તમારા સફેદ તલ હોય કે કાળા તલ હોય, મગ હોય, અડદ હોય, બીજા અન્ય શાકભાજી વાવેલા હોય, તેમાં પણ તમે વાપરી શકો છો સ્ટીમ અને બોરોન। તો ઉનાળુ કોઈ પણ પાક હોય, ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય, એમાં પણ આપણે વાપરી શકીએ છીએ। સારામાં સારા રિઝલ્ટ જોવા મળે છે, ખેડૂતોએ અનુભવો કરેલી દવાઓ છે। તો ખેડૂત મિત્રો, ખેતીની બીજી અવનવી માહિતી તમારે જાણવી હોય તો યુટ્યુબ ચેનલનું બટન સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી અમે જે પણ કાંઈ નવીન માહિતી આપી તે તમારા સુધી તરત જ પહોંચે। અમે જે પણ કાંઈ ખેતીની અવનવી માહિતી યુટ્યુબ ઉપર વિડીયો મૂકી છે તે તમારા સુધી તરત જ પહોંચે। તો ખેડૂત મિત્રો, સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બીજા ખેડૂતોને પણ વિડીયો મોકલો, જેથી તેને પણ ખેતીમાં નવીન માહિતી જાણવા મળી શકે।
તો ખેડૂત મિત્રો રજા આપશો. જય જવાન જય કિસાન.